મારું નામ પ્રિયંકા છે। મારા પતિના અવસાન પછી મારા બંને દિયરોએ મળીને મને ઘરમાંથી કાઢી મૂકી। સસરા સિવાય મારી પાસે બીજું કોઈ ઠેકાણું નહોતું। ઘર છોડતા પહેલા મેં મારા દિયરોને કહ્યું કે હું અહીંથી ચાલી જઈશ, પણ મારે મારા પતિનો થોડો જૂનો સામાન જોઈએ છે। તે લોકોને લાગ્યું કે હું ઘરમાંથી દાગીના લઈને જઈશ। તેમણે મને સખત ના પાડી દીધી, પરંતુ મેં કહ્યું કે મારે મારા પતિની કિંમતી વસ્તુઓ નથી જોઈતી, પરંતુ મારા માટે તેમનો કિંમતી સામાન તે બેગ છે, જેમાં તેમના હાથની લખેલી કવિતાઓ અને તેમની જિંદગીની પળોની કહાનીવાળી ડાયરીઓ રાખેલી હતી। જ્યારે મેં તે બેગ મારા હાથમાં લીધી તો મારા બંને દિયર અને દેરાણીઓ જોરથી હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આ કિતાબોનું શું કરશે? આને તો અમે રદ્દીમાં આપવાના હતા। હું ચૂપચાપ મારા બાળકને લઈને ત્યાંથી નીકળી ગઈ હતી અને મારી જિંદગી એક નાના કાચા ઘરમાં પસાર કરવા લાગી। હું મારા પતિના હાથની લખેલી ડાયરી તે બેગમાંથી કાઢતી અને વાંચી લેતી હતી। વાંચીને પછી તે જ બેગમાં રાખી દેતી હતી। પણ એક દિવસ મેં તે બેગને ધોવા માટે જ્યારે ખાલી કરી તો તેમાં મને એક ગુપ્ત પત્ર અને બેંક લોકરની ચાવી મળી, જેમાં મારા પતિએ પોતાની વાત લખી હતી। મારા લગ્ન 7 વર્ષ પહેલા એક એવા માણસ સાથે થયા હતા જે મને ખૂબ પ્રેમ કરતો હતો। મારા પતિનું નામ કેશવ હતું। મારા સાસરામાં મારા પતિ ઉપરાંત તેમના 2 નાના ભાઈઓ પણ હતા। તે બંને પણ લગભગ યુવાન જ હતા। મારા પતિએ સફળતા હાંસલ કરવા અને પોતાના ભાઈઓના દરેક સપના અને ઈચ્છાઓને પૂરી કરવા માટે તેમણે પોતાના લગ્ન નહોતા કર્યા અને પોતાની ઉંમર વધારતા રહ્યા। તેમણે પોતાની અડધીથી વધારે જિંદગી પોતાનો વ્યવસાય ઊભો કરવામાં અને પોતાના ભાઈઓને સારી જિંદગી આપવામાં ગુજારી દીધી હતી। અને પછી જ્યારે દુનિયાવાળાઓએ તેમને કહ્યું કે હવે તમારે પોતાના માટે કોઈ જીવનસાથીની પસંદગી કરી લેવી જોઈએ, તમારે લગ્ન કરી લેવા જોઈએ, ત્યારે તેમણે મારા ઘરે સંબંધ મોકલ્યો। અમારા લગ્ન પ્રેમ લગ્ન નહોતા। મારી માતા તેમના બંગલામાં કામ કરતી હતી। મારી માતા ખૂબ વૃદ્ધ થઈ ચૂકી હતી। નબળાઈને કારણે તેમનાથી કામ નહોતું થતું, છતાં પણ તે પોતાના હાથ પગ ચલાવી રહ્યા હતા। અમે એક નાના કાચા ઘરમાં રહેતા હતા। મારા પિતા આ દુનિયામાં નહોતા અને હું મારા માતા પિતાની એકમાત્ર દીકરી હતી। અમે ખૂબ જ ગરીબ લોકો હતા। પહેલા મારી માતા મહોલ્લાના ઘરોમાં કામ કરતી હતી, જ્યાંથી તેમને ઓછા પૈસા મળતા હતા। અમારા બંને મા દીકરીનો ગુજરાન આ મોંઘવારીના સમયમાં ઓછી આવકમાં કરવું ખૂબ જ મુશ્કેલ પડી રહ્યું હતું। પછી એક દિવસ મારી માતાને શહેરના એક મોટા ફેક્ટરી માલિકના ત્યાં કામ મળ્યું તો અમારા ઘરમાં થોડો સંતોષ આવ્યો હતો। તે માણસ ખૂબ જ દયાળુ હતો। તે બીજું કોઈ નહીં પણ કેશવ જ હતા, જે મારી માતાને તેમના કામ કરતાં વધારે પૈસા આપતા હતા। પણ મારી માતા ખૂબ બીમાર થઈ ગયા હતા। ત્યાં થોડા દિવસ કામ કર્યા પછી તેમનું અવસાન થઈ ગયું અને પછી હું એકલી રહી ગઈ હતી। જ્યારે લોકોએ કેશવને લગ્ન કરવાનું કહ્યું તો તેમને મારો ખ્યાલ આવ્યો, કારણ કે તે ક્યારેક મારી મદદ માટે નોકરના હાથે પૈસા મોકલાવતા હતા। મારી ઉંમર 24 વર્ષની હતી। કેશવ મારાથી ઉંમરમાં પૂરા 14 વર્ષ મોટા હતા। મારા લગ્ન હજી સુધી નહોતા થયા, કારણ કે હું ગરીબમાંની દીકરી હતી જે દહેજ નહોતી આપી શકતી। આ પાપી સમાજમાં ગરીબની દીકરીઓ કુંવારી બેઠી રહી જાય છે માત્ર દહેજના કારણે। કેશવજીએ મારી સાથે લગ્ન માટે કહ્યું તો હું પણ માની ગઈ હતી, કારણ કે માતાના મૃત્યુ પછી હું એકદમ એકલી રહી ગઈ હતી અને આ કાચા મકાનમાં મારે માટે પોતાનું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું હતું। તેમણે મારા જેવી ગરીબ છોકરી સાથે લગ્ન કરીને મને સમાજમાં ઇજ્જત જ નહોતી અપાવી, પણ મારું ખૂબ ધ્યાન પણ રાખ્યું હતું। હું આ બંગલાની મોટી વહુ બની ગઈ હતી। મારા પતિ એક ભલા અને ઈમાનદાર માણસ હતા। હંમેશા ગરીબો અને લાચાર લોકોની મદદ કરવામાં તેમનો હાથ સૌથી આગળ રહેતો। તેમના બંને ભાઈઓને મેં મારા નાના ભાઈઓની જેમ સમજ્યા અને હું તે બંનેની ખૂબ ઇજ્જત કરતી હતી। મારા મોટા દિયરનું નામ કુલદીપ હતું અને નાના દિયરનું નામ અજય હતું। લગ્નના 2 વર્ષ પછી મને ભગવાને એક પુત્ર આપ્યો હતો, જેના અમારા જીવનમાં આવવાથી અમારી ખુશીઓ બમણી થઈ ગઈ હતી। મારી જિંદગીમાં કોઈ કમી નહોતી રહી, બધું ખૂબ સારું ચાલી રહ્યું હતું। પણ પછી મારા પતિને એક એવી બીમારીએ ઘેરી લીધી જેણે તેમના શરીરને તોડવાનું શરૂ કરી દીધું। મારા પતિની સારવાર ઘણા મોટા ડોક્ટરો દ્વારા ચાલતી રહી, પરંતુ તે વીતતા સમયની સાથે નબળા થતા ગયા। તેમની તબિયત સુધરવાને બદલે વધારે બગડતી ગઈ। હું તેમનું ખૂબ ધ્યાન રાખતી હતી। મારા બંને દિયર મારા પતિનો વ્યવસાય સંભાળી રહ્યા હતા। મારા પતિએ અમારા લગ્નના 3 વર્ષ પછી જ પોતાના બંને ભાઈઓના લગ્ન પણ કરાવી દીધા હતા। તે બંનેએ પોતાની પસંદગીની છોકરીઓ સાથે લગ્ન કર્યા હતા। મારી બંને દેરાણીઓ સારી હતી, મારી ખૂબ ઇજ્જત કરતી હતી। વ્યવસાય મારા દિયરોએ સંભાળી લીધો હતો અને મારી બંને દેરાણીઓ ઘર સંભાળવા લાગી હતી। આ રીતે સમય ઘણો પસાર થઈ ગયો હતો। હું માત્ર મારા પતિની સેવામાં લાગી રહેતી હતી। તેમને આ મુશ્કેલ સમયમાં મારી ખૂબ જરૂર હતી। અમારો પુત્ર 5 વર્ષનો થઈ ગયો હતો। એક પુત્ર થયા પછી અમારું બીજું સંતાન ન થયું।
મારા દિયરોના ત્યાં બે બે બાળકો થઈ ગયા હતા. હું હંમેશા મારા પતિ સ્વસ્થ થઈ જાય તે માટે ઉપરવાળાને પ્રાર્થના કરતી રહેતી હતી, પરંતુ એક દિવસ બીમારી સામે લડતા લડતા તેમના શ્વાસ બંધ થઈ ગયા અને પછી હું વિધવા થઈ ગઈ. તેમના મૃત્યુનો આઘાત મારા દિલ પર વીજળી બનીને પડ્યો હતો. મારા દીકરાના માથેથી પિતાની છાયા ઉઠી ગઈ હતી. આ ઘર જે હંમેશા ખુશીઓથી મહેકતું રહેતું હતું હવે વિરાનગીમાં બદલાઈ ગયું હતું. હું મારા પુત્રને છાતી સરસો ચાંપીને રોતી રહેતી હતી. આ ઘરમાં હવે પહેલા જેવી રોનક નહોતી રહી. મારા પતિ મને અને અમારા દીકરાને ખૂબ પ્રેમ કરતા હતા. તેમણે અમારા વૃદ્ધાવસ્થા માટે અને અમારા દીકરાના ઉજ્જવળ ભવિષ્ય માટે ઘણા સપના જોયા હતા, જેનો ઉલ્લેખ તેમણે પોતાની ડાયરીમાં કર્યો હતો. મારા પતિને ડાયરી લખવાનો ખૂબ શોખ હતો અને તે ડાયરીમાં પોતાના જીવનની સુખ દુઃખની પળોની સાથે કવિતાઓ પણ લખતા હતા. આ તેમનો શોખ હતો. તે ભણેલા ગણેલા તો હતા જ, પણ પોતાની મહેનતથી એક સફળ માણસ પણ બની ગયા હતા. પણ ક્યારેય તેમણે આ વાત પર અભિમાન નહોતું કર્યું. આ ઘરનો દરેક માણસ જે મારા પતિ અને મારી ખૂબ ઇજ્જત કરતો હતો, હવે તેમના ગયા પછી બધાના વર્તન મારા અને મારા દીકરા સાથે બદલાવા લાગ્યા હતા. હજી મારા પતિના મૃત્યુને મુશ્કેલીથી 25 દિવસ જ વીત્યા હતા જ્યારે આ ઘરનું વાતાવરણ બદલાવાનું શરૂ થઈ ગયું હતું. ખાસ કરીને મારા અને મારા દીકરા માટે. મારી જિંદગી પહેલા ઘણી દુઃખોથી ભરેલી હતી, પણ જ્યારે કેશવજી મારા જીવનમાં આવ્યા તો તેમણે બધું બરાબર કરી દીધું હતું. પણ હવે તે પણ મને અને અમારા દીકરાને આ દુનિયામાં એકલા છોડીને ચાલ્યા ગયા હતા. તો ફરીથી દુઃખોએ મને અજમાવવાનું શરૂ કરી દીધું હતું. મારા પતિના ગયા પછી મને જાણે આ ઘરમાં એકલતા ખૂબ અનુભવવા લાગી હતી. મારા દિયર જે હવે મારા પતિની સંપત્તિ અને જમીન જાયદાદ પર નજર જમાવીને બેઠા હતા, જ્યારે કે મારા પતિએ દિવસ રાત એક કરીને પોતાનો વ્યવસાય ઊભો કર્યો હતો અને આ ફેક્ટરી, બંગલો અને જમીન જાયદાદ બધું જ મારા પતિની પોતાની મહેનતનું પરિણામ હતું અને કાયદાકીય રીતે આ બધું જ તેમના પુત્રનું હોવું જોઈતું હતું. પણ મારા બંને દિયર અમારા બંને મા દીકરા સાથે બેદરકારી દાખવી રહ્યા હતા. જ્યારથી મારા પતિ બીમાર થયા હતા હું પોતે જ તેમની સેવા કરતી હતી. અહીં સુધી કે હું પોતે તેમના માટે ડોક્ટર પાસે એપોઇન્ટમેન્ટ લેતી હતી અને તેમની દવાઓનું ધ્યાન પણ પોતે જ રાખતી હતી. તે બંને ભાઈઓ જેમને મારા પતિએ સંતાન કરતાં પણ વધારે ચાહ્યા, તેમણે તેમની બીમારીના સમયમાં તેમના ખબર અંતર પૂછવા તો દૂરની વાત, તેમની પાસે બેસવાનું પણ પસંદ નહોતું કર્યું. પણ હવે જ્યારે તે આ દુનિયામાં નહોતા રહ્યા તો મને મારા અને મારા દીકરાના માથે ખતરાના વાદળો ઘેરાયેલા નજર આવી રહ્યા હતા. મારા પતિના મૃત્યુને ધીમે ધીમે 30 દિવસ પસાર થઈ ચૂક્યા હતા. ઘરના માહોલમાં એક તણાવ પેદા થઈ ગયો હતો. કુલદીપ અને અજય જે હજી સુધી લોકોની સામે દેખાડા માટે રડી રહ્યા હતા, હવે તેમની આંખોમાં આંસુની જગ્યાએ લાલચ અને હવાસે લઈ લીધી હતી. તે બંને પોતપોતાની પત્નીઓ સાથે ચર્ચામાં વ્યસ્ત રહેતા હતા. મને અને મારા દીકરાને એવી નજરોથી જોતા હતા જાણે અમે આ ઘરના સભ્ય નહીં પણ કોઈ અજાણ્યા હોઈએ. મારો દીકરો જે સ્કૂલ ડ્રાઈવર સાથે જતો હતો, મારી મોટી દેરાણી પારુલે ડ્રાઈવરને તેને સ્કૂલે મૂકવાની ના પાડી દીધી હતી અને મારા દીકરાના સ્કૂલ યુનિફોર્મ અને કિતાબો પણ ઘરના નોકરના બાળકોને આપી દીધી હતી. ધીમે ધીમે આ ઘરમાં હવે મારા પર અત્યાચાર થવા શરૂ થઈ ગયા હતા. મારી નાની દેરાણીનું નામ દીપા હતું. દીપા ઘણીવાર મને કહેતી હતી કે ભાભી, ક્યાં સુધી ભાઈનું દુઃખ પોતાના દિલથી લગાવીને બેઠી રહેશો? હવે ઘરના કામોમાં હાથ વહેંચાવો. હું જે ક્યારેક આ ઘરની માલકીન હતી હવે નોકરાણીઓની જેમ ઘરના કામ કરવા લાગી હતી. ઘરની જૂની નોકરાણીઓને કાઢી મૂકવામાં આવી હતી અને તેમના હિસ્સાના બધા કામ મને આપી દેવામાં આવ્યા હતા. હું ઈચ્છા હોવા છતાં પણ તે લોકોને કશું કહી નહોતી શકતી. અહીં સુધી કે મને તેમના વચ્ચે થતી ષડયંત્રોની ભનક પણ પડી ચૂકી હતી. પણ હું શું કરી શકું? હું એક કમજોર અને બેસહારા સ્ત્રી હતી જેની પાસે એક 5 વર્ષનો બાળક હતો. તે પણ પોતાના પિતાને યાદ કરીને માત્ર આંસુ વહાવતો રહેતો હતો અને ઘરમાં બધાના વર્તનને નોટિસ કરતો હતો. મને કહેતો હતો કે મા, પપ્પા ક્યાં ચાલ્યા ગયા છે? તેમના ગયા પછી તો કોઈ પણ અમને પ્રેમ નથી કરતું. પણ હું તેને દિલાસો આપતી હતી કે બેટા, કોઈ તને પ્રેમ કરે કે ન કરે, પણ તારી માં હંમેશા તારી સાથે છે. એક સાંજે જ્યારે ઘરમાં ઉદાસી છવાયેલી હતી અને રાત ઘેરી થઈ રહી હતી ત્યારે નોકરાણી મને બોલાવવા આવી અને કહેવા લાગી કે તમને નાના મોટા સાહેબ બંનેએ બોલાવ્યા છે. તે લોકો તમારી સાથે કંઈક વાત કરવા માંગે છે. તમે હોલમાં આવી જાઓ. હું જ્યારે નીચે હોલમાં પહોંચી તો તેમની પત્નીઓ પહેલાથી જ હાજર હતી. તે બધાના ચહેરા સીધા અને ગંભીર હતા, જાણે કોઈ ખૂબ મોટા નિર્ણયની જાહેરાત થવાની હોય. હું ડરતા ડરતા ત્યાં પહોંચી અને એક ખૂણામાં ઊભી રહી ગઈ હતી. મને મારા દિયરોના તેવર જોઈને અંદાજ આવી ગયો હતો કે આજે કંઈક ખરાબ થવાનું છે. મારા મોટા દિયર કુલદીપે પોતાનું ગળું સાફ કરતા વાતની શરૂઆત કરી. કહેવા લાગ્યો, જુઓ ભાભી, ભાઈ તો હવે આ દુનિયામાંથી નથી રહ્યા અને આ ઘરની વ્યવસ્થા જોવી હવે અમારી જવાબદારી છે.
તમે જાણો છો કે મોંઘવારીનો સમય છે અને બિઝનેસના હાલત પણ કંઈ ખાસ સારા નથી. એવામાં આટલા મોંઘા ઘરના ખર્ચા ઉઠાવવા અને પછી તમારી અને તમારા દીકરાની જવાબદારી નિભાવવી અમારા માટે ખૂબ મુશ્કેલ થઈ રહ્યું છે. અજય પોતાના મોટા ભાઈની વાત સાંભળીને તેની હામાં હા મિલાવવા લાગ્યો અને બોલ્યો, જી ભાઈ, તમે બિલકુલ સાચું કહી રહ્યા છો. અને તેમ પણ ભાભી, તમે તો જાણો છો કે હવે તમે વિધવા થઈ ચૂક્યા છો. વિધવા સ્ત્રીઓને સમાજમાં સારી નથી માનવામાં આવતી. અમારા પણ બાળકો છે. તમારો દીકરો ખૂબ બદતમીજ છે. અમારા બાળકો સાથે રમશે તો ખરાબ સંગત અમારા બાળકોને લાગશે. કાલે લોકો પણ વાતો બનાવશે કે આ ઘરમાં કેશવની વિધવા રહે છે. અમારા બાળકો યુવાન થશે તો તેમના સંબંધોમાં પણ મુશ્કેલીઓ આવશે. હું તો તેમની વાતો સાંભળીને આશ્ચર્યચકિત રહી ગઈ હતી. મેં કહ્યું, મારો દીકરો બદતમીજ નથી. મેં તેને સારા સંસ્કાર આપ્યા છે. હું તેને હંમેશા સારી વાતો શીખવું છું. તે તમારા લોકોના બાળકો સાથે નથી રમતો. અને જો હું વિધવા થઈ છું તો તેમાં મારો કોઈ કસૂર નથી. આ ઘર મારા પતિએ પોતાની મહેનતથી ઊભું કર્યું હતું. આ ઘરમાં તેમણે મારા અને મારા દીકરા માટે ઘણી બધી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરી છે. આખરે તમે લોકો આ કેવી વાતો કરી રહ્યા છો? અને આવી વાતો કરવાથી તમારો શું મતલબ છે? મને વિશ્વાસ નહોતો આવતો કે આ મારા તે જ દિયર છે જેમને હું મારા ભાઈ સમાન સમજતી હતી. મારા પતિની સામે મને ભાભીમાં કહીને બોલાવતા હતા અને આજે અજાણી નજરોથી અમને જોઈ રહ્યા હતા. કુલદીપની પત્નીએ કહ્યું, ભાભી, ખરેખર અમે એવું ઈચ્છીએ છીએ કે તમે આ ઘરમાંથી ચાલ્યા જાઓ. મારી અને દીપાની ફ્રેન્ચ અહીં આવતી જતી રહે છે. તમારા હોવાથી અમને અમારી સહેલીઓ સામે ખૂબ શરમાવવું પડે છે. મારી તે દેરાણી જેને હું મારી નાની બહેનનો દરજ્જો આપતી હતી, આજે તે જ મને ટોણો મારીને ઘરમાંથી કાઢવાની વાતો કરી રહી હતી. બંને દેરાણીઓના ચહેરા પર ટોણા ભરેલી મુસ્કાન હતી જે મારા દિલ પર તીરની જેમ લાગી રહી હતી. મેં ધ્રુજતા અવાજમાં કહ્યું, તમે લોકો આ કેવી વાતો કરી રહ્યા છો? આ ઘર મારા પતિનું છે, મારા દીકરાનું છે અને હું તમારા લોકોની ભાભીમાં છું. તમે લોકો જાણો છો કે મારી વૃદ્ધ માતા આ દુનિયામાંથી જતી રહી છે. તેના સિવાય મારું કોઈ પણ નથી. મારા એકલતા પર દયા ખાઈને કેશવે મારી સાથે લગ્ન કર્યા હતા. ભલા હું ક્યાં જઈશ? મારું આ દુનિયામાં તમારા લોકો સિવાય કોઈ પણ નથી. શું મારા પતિના મરતા જ તમે લોકો મને ભૂલી ગયા? શું એ ભૂલી ગયા કે તમારા લોકોની ખુશીઓ માટે મારા પતિએ કેટલી કુરબાની આપી છે? ત્યારે જ મારો નાનો દિયર અજય કહેવા લાગ્યો, ભાભી, લાગણીથી કામ ન લો. આ ઘર કાયદા મુજબ અમારું પણ છે, કારણ કે અમે ભાઈના નાના ભાઈઓ છીએ અને આ ઘરના વારસ છીએ. તમે પારકી છો. તમારા જેવી ગરીબ સ્ત્રીને આ ઘરમાં તેમણે જગ્યા આપી, તમને પોતાની પત્ની બનાવી, તમને જમીન પરથી ઉઠાવીને આસમાન પર બેસાડી દીધા. બસ અમારા ભાઈએ તમારા પર ખૂબ ઉપકાર કરી દીધા. હવે તમે આ ઘરમાંથી પોતાના દીકરાને લઈને ચાલ્યા જાઓ. અને જો તમે પોતાના દીકરાના હકની વાત કરશો તો સાંભળી લો કે જ્યારે ભાઈ બીમાર થયા તો તેમના બિઝનેસને અમે જ સંભાળી રહ્યા હતા. તેમની સારવાર પણ ઘણો પૈસો ખર્ચ થઈ ગયો હતો. એટલે તમારા દીકરાનો હક અમે ભાઈની સારવાર પર ખતમ કરી દીધો. અને તેમ પણ તમે અમારા ભાઈના છેલ્લા દિવસોના તેમના દિમાગ પર કબજો કરી લીધો હતો. ખબર નહીં તેમના પાસે શું શું લખાવી લીધું હશે, પણ અમે તમને જણાવી દઈએ કે અમે 1 ઇંચ જમીન કે 1 પૈસો પણ તમને નહીં લેવા દઈએ. હવે અમારા ભાઈ આ દુનિયામાં નથી. તેમના ગયા પછી અમે તમારો અને તમારા દીકરાનો બોજ નથી ઉઠાવી શકતા. આ સાંભળીને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. મેં હાથ જોડીને કહ્યું કે ભગવાન માટે આવું ન કહો. મેં મારા પતિની સેવા કોઈ લાલચમાં નહોતી કરી. તે મારા પતિ હતા, મારું બધું જ હતા. મને સંપત્તિ કે જમીનની લાલચ નથી. બસ મને આ ઘરના એક નાના ખૂણામાં રહેવા દો. હું તમારી નોકરાણી બનીને રહી લઈશ. બસ મને છતથી મજબૂર ન કરો. હું ક્યાં જઈશ? આ દુનિયા ખૂબ જ જુલ્મી છે. હું એકલી સ્ત્રી મારા દીકરાને લઈને ક્યાં ઠોકરો ખાતી ફરીશ? આ બાળક પણ નાનો છે. હું તેને લઈને ક્યાં જાઉં? પણ તે પથ્થરદિલ લોકો પર મારા આંસુઓની કોઈ અસર ન થઈ હતી. પારુલે ટોણા ભરેલા અંદાજમાં કહ્યું, અરે, અહીં નોકરાણી બનીને રહેશો અને પછી ધીમે ધીમે આખા ઘર પર કબજો કરી લેશો. અમે તમારી ચાલને સારી રીતે સમજીએ છીએ. તમે માસૂમ બનીને અમારા પતિઓને ઇમોશનલ કરી રહ્યા છો. પણ આ નહીં થાય. તમારે આ ઘર છોડવું જ પડશે. અને તે પણ આજે અને હમણાં. કુલદીપ અને અજયે પણ તેની વાતમાં સાથ આપ્યો હતો અને પોતાનો નિર્ણય સંભળાવી દીધો હતો કે તમે તમારો સામાન પેક કરી લો અને જવા માટેની તૈયારી કરો. હું રડી રહી હતી, ગીડગીડાવી રહી હતી. તો અજયે કહ્યું કે જુઓ ભાભી, અમારી પાસે નકામો સમય નથી. અમે નિર્ણય કરી લીધો છે કે આ ઘરને વેચીને અમે બંને પોતાનો હિસ્સો લઈ લઈશું અને પોતાના બિઝનેસ પણ અલગ કરી લઈશું. એટલે તમારા માટે આ ઘરમાં કોઈ જગ્યા નથી. તમારો સામાન ઉઠાવો અને જ્યાં જવું હોય ત્યાં ચાલ્યા જાઓ. અમને નથી ખબર તમે ક્યાં જશો. કોઈ સગા સંબંધી પાસે જાઓ કે પછી કોઈ અનાથ આશ્રમમાં રહો. આ તમારી સમસ્યા છે, અમારી નહીં. મેં મારા પતિના ભાઈઓના
ચહેરા તરફ જોયું જ્યાં મને દયાની ચમક ક્યાંય પણ નજર નહોતી આવી રહી. હું સમજી ગઈ હતી કે હવે આ લોકોની આગળ ગીડગીડાવવાનો કોઈ ફાયદો નથી. મારો દીકરો પણ ડરના માર્યા મારા પગ સાથે વીંટળાયેલો હતો. આ લોકોના લોહી તો સફેદ થઈ ચૂક્યા હતા અને સંબંધોની દોરી તૂટી ચૂકી હતી. મેં મારા આંસુ સાફ કર્યા અને એક ઊંડો શ્વાસ લીધો. મારા અંદરની કમજોર સ્ત્રી અચાનક ક્યાંક ગાયબ થઈ ગઈ હતી અને કેશવની પત્નીએ જગ્યા લઈ લીધી, જેમાં આત્મસન્માન અને ઇજ્જત ફૂટી ફૂટીને ભરેલી હતી. મેં મારા દીકરાને ખોળામાં ઉઠાવ્યો, માથું ઊંચું કરીને મારા બંને દિયરોને જોયા અને કહ્યું કે ઠીક છે, જો તમે લોકો આજ ઈચ્છો છો તો હું અહીંથી ચાલી જઈશ. હું તમારા લોકો પર બોજ બનીને નહીં રહું, પણ યાદ રાખજો, તમે લોકો મને આજે આ ઘરમાંથી કાઢી રહ્યા છો. આ ઘરના માલિક જો તમે લોકો છો તો મારો દીકરો પણ છે. મારા પતિ હંમેશા પોતાના દીકરાના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરતા હતા. હું જઈ રહી છું, પણ હું મારો હક માફ નહીં કરું. મારો નિર્ણય હવે ઉપરવાળો કરશે. કુલદીપે બેઇજ્જતી ભરેલા શબ્દોમાં હસીને કહ્યું, અરે હા, જાઓ જાઓ, મોટી આવી પોતાનો હક માફ નહીં કરે, જાણે અમે તમારા હકના મોહતાજ છીએ. નીકળો અહીંથી. હું ત્યાંથી ફરીને જવા લાગી તો મારી નાની દેરાણી દીપા બોલી, અને સાંભળો, ખબરદાર, જો આ ઘરમાંથી કોઈ પણ કિંમતી વસ્તુ પોતાની સાથે લઈને ગઈ, અમે તમારા સામાનની તલાશી લઈશું. મેં કહ્યું, મને તમારી સંપત્તિ અને દાગીનાનો કોઈ શોખ નથી. તમે તમારી આ કાગળની કસ્તીઓ સંભાળીને રાખો. હું આ ઘરમાંથી કશું નહીં લઈને જાઉં, સિવાય મારા પતિની તે બેગના. અજયે શંકા ભરેલી નજરોથી મને જોઈ અને પૂછ્યું, શું વસ્તુ છે તે બેગમાં? ક્યાંક તમે ભાઈના પૈસાની બેગની તો વાત નથી કરી રહ્યા? મેં નામાં માથું હલાવ્યું અને કહ્યું કે તે બેગમાં તેમના હાથની લખેલી ડાયરીઓ, અને તમને લોકોને યાદ હશે કે તેમને ડાયરી લખવાનો કેટલો શોખ હતો, અને તેમની ઘણી બધી ડાયરીઓ છે જે તે બેગમાં જમા છે. મને માત્ર તે જ જોઈએ છે, અને તે મારા પતિની છેલ્લી નિશાની છે, અને તેને લઈ જવાથી મને કોઈ રોકી નહીં શકે. તેના પર મારો પૂરેપૂરો હક છે. પારુલે કહ્યું કે હા હા, લઈ લો, પણ યાદ રાખજો કે રૂમમાંથી કોઈ પણ કિંમતી સામાન કે કોઈ દાગીનો તમે ઉઠાવીને નહીં લઈ જાઓ. મેં સંતોષ ભરેલા અંદાજમાં કહ્યું કે નહીં, મારા પર ભરોસો રાખો. જો ઈચ્છો તો તે બેગની તલાશી લઈ લેજો. તેમાં માત્ર મારા પતિની હાથની લખેલી કવિતાઓની કિતાબો અને થોડી ડાયરીઓ છે. મને માત્ર તે જ જોઈએ છે, અને પછી હું અહીંથી ચાલી જઈશ. આ સાંભળીને ત્યાં સન્નાટો છવાઈ ગયો હતો અને તે બધાએ એકબીજા તરફ જોયું. પછી હસતા હસતા કુલદીપે કહ્યું કે બસ, તે જૂની રદ્દી જોઈએ. ઠીક છે, લઈ જાઓ. અરે મારી વહાલી ગાંડી ભાભી, માંગવું હતું તો કંઈક બીજું જ માંગી લેતી. પૈસા માંગી લેતી તો કદાચ અમે વિચારતા, પણ તમારી બુદ્ધિ જ નાની છે. ખેર, અમને આ વાતથી શું વાંધો હોઈ શકે? તે તો તેમ પણ અમારા માટે કોઈ કામના નથી. તમારા ગયા પછી જ્યારે તે રૂમની સફાઈ થશે તો અમે તેમ પણ ભાઈની બધી કિતાબો રદ્દીવાળાને આપવાના હતા. તમે લઈ જવા માંગો છો તો તમે લઈ જાઓ, અમને કોઈ વાંધો નથી, પણ ખબરદાર, આના સિવાય એક સોય પણ ઉઠાવી તો તમારી ખેર નહીં હોય. મેં તેમની વાતોનો કોઈ જવાબ ન આપ્યો અને ચૂપચાપ મારા દીકરાને લઈને મારા રૂમ તરફ ચાલી, જ્યાં મેં મારી જિંદગીની સૌથી સંતોષભરી અને મારા પતિ સાથે વિતાવેલી યાદગાર પળો વિતાવી હતી. રૂમનો દરવાજો ખોલતા જ મને મારા પતિની તેજ ખુશ્બુ આવી હતી, જે તેમના પરફ્યુમ અને દવાઓની મિશ્રિત મહેક હતી. મારી આંખો ફરીથી ભરાઈ આવી હતી. રૂમ એવો જ હતો જેવો મારા પતિની સામે હતો જ્યારથી મારા પતિ બીમાર થયા હતા. હું આ રૂમમાં તેમની સેવા કરતી હતી. મારો દીકરો બીજા રૂમમાં સૂતો હતો, પણ મારા પતિના મૃત્યુ પછી હું તે રૂમમાં ફરી પાછી નહોતી ગઈ. મારા દીકરા સાથે તેના રૂમમાં જ સૂતી હતી. આ રૂમનો પલંગ ખાલી હતો અને સાઈડ ટેબલ પર દવાઓની બોટલ અને રેપર્સ રાખેલા હતા, અને ખૂણામાં ઊભેલા મોટા બુક શેલ્ફ પર મારા પતિની કિતાબો હતી, અને કબાટમાં તે બેગ રાખેલી હતી જેમાં તેમનો સૌથી કિંમતી સામાન હતો. આ કવિતાઓ અને ડાયરીઓથી તે ખૂબ પ્રેમ કરતા હતા. તે મને કહેતા હતા કે પ્રિયંકા, હું ડાયરી એટલે લખું છું જેથી મારી જિંદગીની કહાણી મોટા થઈને મારો દીકરો વાંચે, અને જે રીતે હું સફળ બન્યો છું તે મારી મહેનતની કદર કરે અને પોતે પણ મહેનતી અને ઈમાનદાર માણસ બને. તું મારી કવિતાઓ અને મારી ડાયરીઓની કદર કરજે અને તેમને ક્યારેય બરબાદ ન થવા દેતી. તે સમયે તો મને તે વાત સમજ નહોતી આવી, પણ આજે જ્યારે આખી દુનિયાએ મને એકલી છોડી દીધી તો મને મારા પતિની વાત યાદ આવી ગઈ હતી. મેં ધ્રુજતા હાથોથી તે બેગને ઉઠાવી અને મારા છાતી સરસી લગાવી. મને એવું મહેસૂસ થયું જાણે હું મારા પતિને મળી રહી છું. મારા અંદર એક અજીબ તાકાત અને સંતોષ ઉતરી આવ્યો હતો. મને લાગ્યું કે હું એકલી નથી. મારો દીકરો અને ઉપરવાળો મારી સાથે છે. મારા પતિની પ્રાર્થનાઓ અમારી સાથે છે. મેં રડતી આંખોથી તે રૂમ પર નજર નાખી, તે રૂમ જ્યાં મેં મારા પતિની સેવા કરી હતી, જે મેં મારા પતિ સાથે સુંદર પળો વિતાવી હતી. આ રૂમ હવે મારા માટે અજાણ્યો થઈ ચૂક્યો હતો. હું ધીમા પગલે ચાલતી પાછી બહારની તરફ આવી ગઈ હતી. તે બધા મારા પાછા જવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તેમણે જોયું કે મારા હાથમાં મારા પતિની તે બેગ છે જેમાં તેમની યાદો છે. અજયે હસતા હસતા કહ્યું,
લઈ લીધો પોતાનો ખજાનો, જાઓ હવે અને ફરી ક્યારેય અહીં પાછા ન આવતા. મેં તેમની તરફ જોયું. મારી નજરોમાં ન ગુસ્સો હતો ન ફરિયાદ હતી, પણ એક અજીબ દયા હતી. હું તેમની બુદ્ધિ પર અફસોસ કરી રહી હતી. મેં દરવાજા તરફ ફરીને જોયું, જે આજે મને આ ઘરથી બહાર ધકેલી રહ્યો હતો. મેં મારા દીકરાનો હાથ પકડ્યો અને મારા પતિની બેગ ખભા પર લટકાવીને ગેટ સુધી પહોંચી ગઈ હતી. વોચમેને માથું ઝુકાવીને ગેટ ખોલ્યો. તેની આંખોમાં પણ ભીનાશ હતી, કારણ કે તે મારી ભલાઈ અને પવિત્રતાનો સાક્ષી હતો. મેં ઉંબરો પાર કર્યો અને રોડ પર પગ મૂક્યો. સાંજનો અંધારું હવે રાતની સ્યાહીમાં બદલાઈ રહ્યું હતું. મારા દીકરા શ્લોકને ડર લાગી રહ્યો હતો. મેં તેને મારા છાતી સરસો ચાંપી લીધો હતો. ઠંડી હવાના ઝોકા ચાલી રહ્યા હતા. મારી પાસે કોઈ ઠેકાણું નહોતું, પણ મારા છાતી સાથે લાગેલો મારો દીકરો મારી સૌથી મોટી તાકાત હતો. પાછળ ઘરનો દરવાજો મારા માટે બંધ થઈ ચૂક્યો હતો, જેણે મારા અને મારા પતિના વીતેલા સમય વચ્ચે હંમેશા એક મોટી દિવાલ ઊભી કરી દીધી હતી. હું ખાલી હાથે હતી. ન પૈસા હતા, ન દાગીના હતા, ન છત હતી, પણ હું તેમ છતાં સૌથી વધારે ધનવાન હતી, કારણ કે હું મારા પતિની સૌથી કિંમતી નિશાની લઈને નીકળી હતી. મારા દીકરાને ભૂખ લાગી રહી હતી, પણ મારી પાસે પૈસા નહોતા. હું મારી બદકિસ્મતીને રડી રહી હતી અને મારા દીકરાને વારંવાર દિલાસો આપી રહી હતી, બેટા ધીરજ રાખ, બધું ઠીક થઈ જશે. મને નહોતી ખબર કે અમારી આવતીકાલ સવાર ક્યાં થશે, પણ મને વિશ્વાસ હતો કે ઉપરવાળો જ મને રસ્તો બતાવશે. તે લોકોએ મને ઘરમાંથી કાઢીને એવું સમજી લીધું હતું કે તે લોકો જીતી ગયા છે, પણ તે એ ભૂલી ગયા હતા કે અત્યાચારનો અંત પણ થાય છે અને જુલ્મીઓને હલાવીને મૂકી દે છે. ઉપરવાળાએ પોતાની દોરી તેમના પર કસવાની શરૂ કરી દીધી હતી. હું તો અંધારામાં ખોવાઈ ગઈ હતી, પણ મારા હાથમાં રહેલો સામાન અને મારા ખોળામાં મારો દીકરો હતો. મારો દીકરો વારંવાર રડી રહ્યો હતો. શહેરની સડકો વીરાન થઈ ચૂકી હતી. જ્યારે હું ફૂટપાથ પર ચાલી રહી હતી, અમને બંને મારા દીકરાને ઠંડી લાગી રહી હતી. અમારું શરીર ધ્રુજી રહ્યું હતું. મેં મારી સાડીના પલ્લુથી મારા દીકરાને ઢાંક્યો હતો, જે હવાના કારણે વારંવાર ઉડી રહ્યો હતો, પણ મારા દિલમાં એક અજીબ સંતોષ હતો. મને એવું મહેસૂસ થઈ રહ્યું હતું જાણે મારા પતિ મારો હાથ પકડીને મારી સાથે છે. મારી પાસે માથું છુપાવવા માટે ન છત હતી અને ન પૈસા હતા. મેં ઘણીવાર વિચાર્યું કે હું ક્યાં જાઉં. પછી મને મારી માતાનું તે ઘર યાદ આવ્યું, જેમાં હું લગ્ન પહેલાં રહેતી હતી. અમારું કાચું મકાન, જે માત્ર નાની જમીનનો એક ટુકડો હતો. કેશવ સાથે લગ્ન થયા પછી હું ફરી ક્યારેય તે ઘરમાં પાછી નહોતી ગઈ, પણ હવે તે જ ઘર મારો અને મારા દીકરાનો સહારો બનવાનો હતો. હું જ્યારે ત્યાં ગઈ તો ત્યાં ખૂબ ગંદકી ફેલાયેલી હતી. ઘણા વર્ષોથી આ ઘર ખાલી પડ્યું હતું. મેં તેની સફાઈ કરી અને પછી જમીનમાં એક ચાદર બિછાવીને મારા દીકરાને લઈને બેસી ગઈ હતી. મારો દીકરો ભૂખથી ખરાબ રીતે તરફડી રહ્યો હતો. હું પાડોશના ઘરે તેના માટે ખાવાનું માંગવાના ઈરાદાથી ચાલી ગઈ હતી. આ મહોલ્લાના લોકો મારી માતાને ખૂબ સારી રીતે જાણતા હતા અને મને પણ, અને અમારી ખૂબ ઇજ્જત કરતા હતા. મેં પડોશવાળી માસીનો દરવાજો ખખડાવ્યો તો તેમણે મારી પરેશાની સાંભળીને મને ખાવાનું આપી દીધું હતું. તે ખાવાનું મેં મારા દીકરાને ખવડાવ્યું અને પછી તેને શાંતિની ઊંઘ સુવડાવી દીધો હતો. આ મહોલ્લાના લોકોને એ જ ખબર હતી કે મારા લગ્ન એક અમીર માણસ સાથે થઈ ગયા, પણ જ્યારે તે લોકોને એ ખબર પડી કે મારો પતિ મરી ગયો છે અને મારા દિયરોએ મને ઘરમાંથી બહાર કાઢી મૂકી, તો તે લોકોને મારા પર ખૂબ દયા આવી હતી અને તે લોકોએ મારા દિયરોના વ્યવહારનો અફસોસ કર્યો હતો. આ મહોલ્લામાં લગભગ બધા જ ગરીબ લોકો રહેતા હતા, જેમની આવક ભલે ઓછી હતી, ઘર નાના હતા, પણ દિલ ખૂબ મોટું હતું. આ બધા લોકો મારી માતાની ખૂબ ઇજ્જત કરતા હતા, એટલે કોઈક ને કોઈક મને પોતાના ઘરેથી ખાવાનું આપીને જતું રહેતું હતું. હું આ લોકોની ખૂબ આભારી હતી કે આ મહોલ્લાના લોકો મારું ખૂબ ધ્યાન રાખી રહ્યા હતા, પણ હું આ લોકોના અહેસાન હેઠળ ક્યાં સુધી રહી શકું. હવે મારી જિંદગીની શરૂઆત આ કાચા મકાનથી થઈ ચૂકી હતી. મેં નિર્ણય કરી લીધો હતો કે હું મહોલ્લાના લોકો પર બોજ નહીં બનું. મેં મહોલ્લાના ગરીબ બાળકોને ટ્યુશન ભણાવવાનું શરૂ કરી દીધું હતું અને સાથે જ લોકોના કપડાં સીવવાનું કામ કરવા લાગી હતી. મારો દીકરો વારંવાર પોતાના ઘરને યાદ કરી રહ્યો હતો. મેં તેને સમજાવી દીધું હતું કે બેટા, હવે તે ઘર આપણું નથી. તે રમતો નહોતો, વધારે કોઈની સાથે વાત નહોતો કરતો. તે પણ સમજી ગયો હતો કે અમારા જીવનમાં ઘણું બધું બદલાઈ ગયું છે. જે ખાવાનું અમે ખાતા હતા અને જે હવે ખાઈ રહ્યા હતા, તેનાથી મારા દીકરાનું પેટ પણ નહોતું ભરાતું, કારણ કે ખૂબ મુશ્કેલીથી હવે અમે 2 ટાઈમની સૂકી સૂકી રોટલી ખાતા હતા અને ઘણીવાર તો અમારે ભૂખ્યા પણ રહેવું પડતું હતું. પણ હું તેમ છતાં મારા દીકરાને ખુશ કરવાની કોશિશ કરતી હતી. હું રોજ મારા દીકરાને ઘરમાં જ રહીને નવી નવી ગેમ્સ શીખવતી હતી, વધારે તેને સમય આપતી હતી અને તેને તેના પિતાની કમી મહેસૂસ નહોતી થવા દેતી. હું પોતે પણ મારા પતિની કિતાબો અને ડાયરીઓ વાંચતી હતી, તો મને એવું લાગતું કે જાણે મારા પતિ મારી સાથે છે. હું રડી રડીને ઉપરવાળાને પ્રાર્થના કરતી હતી, ઉપરવાળા સાથે મારા સુખ દુઃખ વહેંચતી હતી અને મારા કામમાં લાગી જતી હતી. મારા હાથ, જે ક્યારેક નાજુક અને કોમળ હતા, હવે મહેનત કરવાથી ખરબચડા થઈ ગયા હતા.
પણ મારી આત્મા નિખરી ગઈ હતી. મારી જિંદગીમાં એક અજીબ સ્થિરતા આવી ગઈ હતી. પણ બીજી તરફ બંગલામાં તોફાનની વર્ષા થઈ ગઈ હતી. કુલદીપ અને અજયે મને કાઢ્યા પછી સુખનો શ્વાસ લીધો હતો. તેમને લાગ્યું હતું કે હવે તે આઝાદ છે અને પૂરી સંપત્તિના એકલા માલિક છે. કોઈ તેમને રોકવા ટોકવા વાળું નથી, કોઈ ભાગીદાર નથી. તેમણે સૌથી પહેલા મારા પતિના જૂના અને અનુભવી મેનેજરને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો, કારણ કે તે બંને ભાઈઓને ખોટા કામોથી રોકતા હતા અને બિઝનેસ ઈમાનદારીથી કરવાની સલાહ આપતા હતા. મારા મોટા દિયરે ફેક્ટરીની બધી વ્યવસ્થા પોતે જોવાનું શરૂ કરી દીધું હતું, પણ તેની નિયતમાં લાલચ હતો. તે રાતોરાત અમીર બનવા માંગતો હતો અને પોતાના ભાઈની મહેનતને પૂરતી નહોતો સમજતો. તેણે જૂના અને ભરોસાપાત્ર સપ્લાયરને છોડીને નવા અને ખોટા લોકો સાથે કોન્ટેક્ટ શરૂ કરી દીધા હતા, જે તેને ગુપ્ત કમિશન આપતા હતા. અજય તો શરૂઆતથી જ બગડેલો હતો. તેના પહેલા પણ ઘણા રખડુ મિત્રો હતા, જેમની સાથે દોસ્તી કરવાથી મારા પતિ તેને રોકતા હતા, પણ હવે તેને રોકવા ટોકવા વાળું કોઈ પણ નહોતું. તેના માટે પાર્ટીઓ કરવી અને શરાબ પીવું સામાન્ય વાત બની ગઈ હતી. તે બંનેની પત્નીઓ પણ ફિજૂલ ખર્ચીમાં વ્યસ્ત થઈ ગઈ હતી. દાગીના, બ્રાન્ડેડ કપડાં અને મોંઘી પાર્ટીઓ તેમનું રૂટીન બની ગયું હતું. તે બંને દેરાણી જેઠાણી એકબીજાથી ચીડિયાતી બનીને સંપત્તિ લૂંટાવી હતી, જેથી એકબીજાને નીચું દેખાડી શકે અને પોતાને મોટી સાબિત કરી શકે. હું જે મારા દીકરા સાથે ખૂબ ખુશ હતી, મને આવી ગરીબીમાં પણ મારું દુઃખ ખૂબ નાનું લાગતું હતું. જે બિઝનેસ જે મારા પતિએ પોતાના લોહી પસીનાથી ઊભો કર્યો હતો અને જેનો પાયો ઈમાનદારી પર હતો, તે તેમના ભાઈઓએ બેદરકારીમાં બરબાદ કરવાનું શરૂ કરી દીધું હતું. ફેક્ટરીમાં નફો આવવાનું બંધ થઈ ગયું હતું અને ઉલટું નુકસાન થવા લાગ્યું હતું. મશીનોનું સમારકામ ન થવાને કારણે કામ રોકાઈ ગયું હતું અને માર્કેટમાં તેમનું નામ ખરાબ થવા લાગ્યું હતું. બંને ભાઈઓએ નુકસાનને પૂરું કરવા માટે બેંકમાંથી ભારે લોન લેવાનું શરૂ કરી દીધું હતું. તે સમજતા હતા કે આ બધું સામાન્ય છે અને તે બંને જલ્દી જ બધું ઠીક કરી લેશે, પણ લોન એક એવો દલદલ છે જેમાં માણસ જેટલો હાથ પગ મારે છે તેટલો જ ઘૂસતો જાય છે અને પછી નીકળી નથી શકતો. ધીમે ધીમે દેવાનો બોજ વધતો ગયો અને આવક સંકોચાતી ગઈ. તે લોકો જે કાલ સુધી કુલદીપ અને અજયની આગળ પાછળ ફરતા હતા, હવે તેમની પાસે પોતાનો પૈસો માંગવા લાગ્યા હતા અને ઘરના દરવાજા પર આવીને બદતમીજી કરવા લાગ્યા હતા. માર્કેટમાં તેમની ઇજ્જત ખતમ થઈ ગઈ હતી. સપ્લાયરે ઉધાર માલ આપવાનું બંધ કરી દીધું હતું અને મજૂરો પગાર ન મળવા પર હડતાલ પર ઉતરી આવ્યા હતા. બંગલાનું વાતાવરણ જે પહેલા ખુશીઓથી ભરેલું રહેતું હતું, હવે નર્ક જેવું બની ચૂક્યું હતું. બંને ભાઈ જે કાલ સુધી પોતાની ભાભીને કાઢવા પર એક હતા, હવે એકબીજાના દુશ્મન બની ચૂક્યા હતા અને એકબીજાના લોહીના તરસ્યા થઈ ગયા હતા. કુલદીપ અજયને કસૂરવાર ઠેરવતો હતો કે તે જુગાર અને શરાબમાં પૈસો બરબાદ કરી દીધા અને અજય કુલદીપને ટોણા મારતો હતો કે તે ખોટા નિર્ણયોથી વ્યવસાયને ડૂબાડી દીધો. તેમની પત્નીઓ પણ એકબીજા સાથે કૂતરાઓની જેમ લડતી રહેતી હતી. ઘરમાં શાંતિ નામની કોઈ વસ્તુ જ નહોતી રહી હતી. મને તે લોકોના ખબર જૂના નોકરો દ્વારા મળતા રહેતા હતા અને હું જાણતી હતી કે ઉપરવાળો અનાથ અને બેસહારા પર અત્યાચાર કરવાનો બદલો જરૂર આપે છે. સમય વીતતો ગયો અને પછી તે દિવસ આવી ગયો જ્યારે ઉપરવાળાએ પોતાની દોરી ખેંચી લીધી હતી અને ઢીલ ખતમ થઈ ગઈ હતી. બેંકો અને દેવાદારોએ બંગલા અને ફેક્ટરીની જપ્તીની નોટિસ મોકલી દીધી હતી. આ ખબર શહેરમાં જંગલની આગની જેમ ફેલાઈ ગઈ હતી. તે બંગલો જેને કુલદીપ અને અજય પોતાની સલ્તનત સમજતા હતા અને જેના પર તેમને ખૂબ ઘમંડ હતો, હવે નીલામ થવા જઈ રહ્યો હતો. તેમણે ખૂબ હાથ પગ માર્યા હતા, સગા સંબંધીઓ પાસે મદદ માંગી હતી. જે મિત્રો પર તે સંપત્તિ લૂંટાવતા હતા તેમની પાસે પણ ગયા હતા, પણ મુસીબતના સમયમાં બધાએ તેમનાથી આંખો ફેરવી લીધી હતી અને ઓળખવાનો ઇનકાર કરી દીધો હતો. આખરે તે મનહૂસ ઘડી આવી ગઈ હતી, જેનો નિર્ણય આસમાનો પર થઈ ચૂક્યો હતો. કોર્ટના હુકમ પર બંગલાને સીલ કરી દેવામાં આવ્યો હતો. કુલદીપ અને અજય અને તેમની પત્નીઓ, બાળકો સહિત તે રીતે ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા, જે રીતે તેમણે મને અને મારા દીકરાને કાઢ્યા હતા. ફરક માત્ર એ હતો કે હું ઇજ્જત અને અહંકાર સાથે નીકળી હતી. મારું માથું ઊંચું હતું અને આ લોકો બેઇજ્જત અને બદનામી સાથે કાઢવામાં આવ્યા હતા. તેમના માથા ઝૂકેલા હતા. તેમની પાસે માથું છુપાવવાની જગ્યા નહોતી. તેમની પત્નીઓ જે કાલ સુધી મોંઘા મોંઘા કપડાં પહેરતી હતી, આજે રોડ પર બેસીને રડી રહી હતી અને પોતાના પતિઓને કોસી રહી હતી. તે લોકો એક એક પાઈના મોહતાજ થઈ ગયા હતા અને દરની ઠોકરો ખાઈ રહ્યા હતા. તેમને હવે તે ભાભી યાદ આવી રહી હતી, જેને તેમણે બોજ સમજ્યો હતો. અહીં મારા જીવનમાં એક અજીબો ગરીબ અને હેરાન કરી દેનારો વળાંક આવવાનો હતો. હું રોજની જેમ રાત્રે મારા દીકરાને સુવડાવ્યા પછી અને મારા બધા કામથી ફ્રી થયા પછી મારા પતિની બેગમાંથી તેમની એક ડાયરી કાઢીને વાંચતી હતી. આ મારી રોજની આદત હતી. આ કપડાની બેગ હતી. મને લાગ્યું કે ઘણા સમયથી આ બેગને ધોવામાં નથી આવી, જેના કારણે તે ખૂબ જ ગંદી થઈ ગઈ.
મેં વિચાર્યું કે તેમાંથી ડાયરીઓ અને બધી કિતાબો કાઢીને સવારે તેને ધોઈ દઈશ, એટલે હું તેને ખાલી કરવા લાગી હતી. મારી આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા. મને આજે મારા પતિની ખૂબ યાદ આવી રહી હતી. હું વિચારી રહી હતી કે કાશ આજે મારા પતિ જીવતા હોત તો પોતાના દીકરા અને પોતાની પત્નીને આ હાલત સુધી ન પહોંચવા દેત. હું બેગ પૂરી રીતે ખાલી કરી ચૂકી હતી. મેં તેને જમીન પર ઝાટકો માર્યો તો તેમાંથી એક વસ્તુ બહાર નીકળી. તે એક નાની ચમકદાર ચાવી હતી જેના પર નંબર લખેલો હતો 6349. મેં બેગની અંદર હાથ નાખીને જોયું તો એક નાના પોકેટમાં એક પત્ર પણ રાખેલો હતો. તે કદાચ કોઈની નજરમાં નહોતો આવ્યો. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. મને સમજ નહોતી આવી રહી કે શું મામલો છે, આ ચાવી કઈ વસ્તુની છે અને આ પત્ર કોણે રાખ્યો છે. મેં ધ્રુજતા હાથોથી તે કાગળ ખોલ્યો. એક પત્ર હતો જે મારા પતિના હાથનો લખેલો હતો. તેમની હેન્ડરાઇટિંગ ધ્રુજી રહી હતી, જાણે લખતી વખતે તે ખૂબ જ ભાવુક કે બીમાર હોય અને તેમના હાથ ધ્રુજી રહ્યા હોય. મેં ભીની આંખોથી પત્ર વાંચવાનું શરૂ કર્યું. મારી વહાલી પ્રિયંકા, જો તું આ પત્ર વાંચી રહી છે તો એનો મતલબ છે કે હવે હું આ દુનિયામાં નથી અને મારા શક બિલકુલ સાચા સાબિત થયા છે. મને ખબર હતી કે મારા પછી મારા ભાઈઓ તને અને મારા દીકરાને એકલા છોડી દેશે અને સંપત્તિની લાલચમાં તને ઘરમાંથી કાઢી મૂકશે. હું તેમની ફિતરતને સારી રીતે જાણતો હતો કે તે ક્યારેય મારી કિતાબો સાથે લગાવ નહીં રાખે, કારણ કે તેમના દિલ પર કાટ લાગી ગયો છે અને તે દુનિયાની રંગીનીઓમાં ખોવાઈ ચૂક્યા છે. પણ મને વિશ્વાસ હતો કે મારી પત્ની મારી નિશાનીઓને પોતાના છાતી સરસી લગાવીને રાખશે અને મારા દીકરાનું પણ ધ્યાન રાખશે. મેં મારી જિંદગીમાં ખૂબ કમાવ્યું, પણ મારી સૌથી મોટી અને અસલ કમાણી મારો દીકરો છે અને મારો પ્રેમ તું છે. મારા ભાઈઓએ મને નિરાશ કર્યો. બીમારીના સમયે માત્ર તે મારી સેવા કરી. તેમણે મારા હાલ પણ નહોતો પૂછ્યા. તે મારી સેવા કરીને મને ખરીદી લીધો. હું જાણતો હતો કે તે મારા ગયા પછી તને ખૂબ પરેશાન કરશે, તને રોડ પર લાવીને ઊભી કરી દેશે. એટલે મેં મારી જિંદગીમાં જ તારો અને આપણા દીકરાનો એક બંદોબસ્ત કરી દીધો હતો. આ ચાવી જે તને મળી છે તે શહેરની સૌથી મોટી બેંકના એક પ્રાઇવેટ અને ગુપ્ત લોકરની છે, જેનો નંબર તેના પર લખેલો છે. આ લોકર મેં માત્ર તારા નામ પર લીધો હતો અને તેની વસિયત બેંકમાં હાજર છે. તેમાં તે બધું જ છે જે તારો હક છે અને કદાચ તેનાથી પણ વધારે. આ તારી ધીરજ અને સેવા અને વફાદારીનો બદલો છે અને આ વાતનો પુરાવો છે કે ઉપરવાળો ક્યારેય કોઈનો હક નથી મારતો. જા, પોતાનો અને પોતાના દીકરાનો હક વસૂલ કર. મારા દીકરાનું ખૂબ ખૂબ ધ્યાન રાખજે. તેને એક સારો માણસ બનાવજે. તારો પતિ કેશવ. આ પત્ર વાંચીને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. મને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે મારા પતિએ અમારા બંને માટે કેટલું વિચાર્યું હતું. હું સમજી રહી હતી કે હું તો બેસહારા છું, પણ મારો દીકરો પણ બેસહારા થઈ ગયો. પણ તેના પતિ મળતા પહેલા અમારા સહારો બનીને હતા અને અમારી હિફાજત કરી રહ્યા હતા. હું ઘણીવાર સુધી બેઠી રડતી રહી હતી. હું તે ચાવી અને પત્રને મુઠ્ઠીમાં દબાવીને ઊભી થઈ હતી. હવે મારા અંદર એક નવી હિંમત અને આત્મવિશ્વાસ હતો. હું જાણતી હતી કે આ ચાવી માત્ર સંપત્તિની ચાવી નથી, પણ મારી ખોવાયેલી ઇજ્જત અને સ્થાનની ચાવી છે. હું બીજા જ દિવસે મારા દીકરાને લઈને બેંક પહોંચી ગઈ હતી. મેં તેના મેનેજરને મળવાની કોશિશ કરી તો બેંકના સ્ટાફના લોકો મારા વેશને જોઈને મને રોકવા લાગ્યા. પણ જ્યારે મેં તેમને મારા પતિ વિશે જણાવ્યું તો મને તરત જ અંદર બોલાવી લેવામાં આવી. મેનેજર મારા પતિને સારી રીતે જાણતા હતા અને તેમની ખૂબ ઇજ્જત કરતા હતા. જ્યારે મેં તેમને ચાવી અને પત્ર દેખાડ્યો તો મેનેજરે તરત જ રેકોર્ડ ચેક કર્યા અને તપાસ કરી તો ખરેખર મારા પતિએ એક VIP લોકર મારા નામ પર કરાવ્યો હતો અને તેમાં સખત વસિયત કરી હતી કે માત્ર મારા માટે જ ખોલવામાં આવે. મેનેજરે ખૂબ ઇજ્જતથી મને પોતાની સાથે લીધી અને મને ત્યાં લઈ ગયા જ્યાં મોટા મોટા લોકર હાજર હતા અને સખત સુરક્ષા હતી. મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. મને મારા દિયરોના ખરાબ નસીબ પર પણ અફસોસ થઈ રહ્યો હતો. મેનેજર એક મોટા લોકરની સામે જઈને ઊભા રહી ગયા હતા જેના પર તે જ નંબર લખેલો હતો જે ચાવી પર હતો. તેમણે પોતાની પાસે રહેલી માસ્ટર કી લગાવી અને પછી મને કહ્યું કે હું મારી ચાવી લગાવું. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મેં ઉપરવાળાનું નામ લઈને ચાવી નાખીને ફેરવી અને એક હળવા અવાજ સાથે લોકરનો ભારે લીવર ફર્યો અને દરવાજો ખુલી ગયો હતો. મેનેજર ઇજ્જતથી પાછળ હટી ગયા જેથી હું પોતે જોઈ શકું. મેં આગળ વધીને લોકરનો અંદરનો ભાગ જોયો. મારા મોંમાંથી અચાનક ચીસ નીકળતા રહી ગઈ હતી અને હું ત્યાં જ જામીને રહી ગઈ. અંદરનો નજારો તો મારા વિચારથી પણ બહાર હતો. હું સમજી રહી હતી કે કદાચ થોડા દાગીના કે થોડા પૈસા હશે જે મુશ્કેલ સમયમાં કામ આવી જશે, પણ અહીં તો એક આખી દુનિયા જ વસેલી હતી. લોકર નોટોની ગड्डीઓથી ભરેલો પડ્યો હતો, જેમાં માત્ર નોટો જ નહીં, સોનાના બિસ્કિટ અને હીરાના સેટ પોતાની ચમકથી આંખોને આંજી રહ્યા હતા. પણ આ બધાથી વધીને ત્યાં એક બીજી ફાઇલ રાખેલી હતી. આ તે કાગળો હતા જે મારા પતિએ ગુપ્ત રીતે તૈયાર કરાવ્યા હતા અને જેના મુજબ શહેરની
3 મોટી ફેક્ટરીઓ અને એક ફાર્મ હાઉસ જે તેમણે બધાથી છુપાવીને ખરીદો હતો. તે બધું કાયદાકીય રીતે મારા અને મારા દીકરાના નામ પર હતું. આ જોઈને તો મારી આંખો ખુલ્લી રહી ગઈ હતી. હું જેને મારા પતિના ભાઈઓએ બોજ સમજીને ઘરમાંથી કાઢી મૂકી હતી, આજે આ શહેરની સૌથી અમીર સ્ત્રી બની ચૂકી હતી. પણ મારી નજરો સંપત્તિ પર નહોતી, પણ આ વસિયતનામા પર હતી જે ત્યાં રાખેલો હતો, જેના પર મોટા શબ્દોમાં લખેલું હતું, જે લોકો લાલચમાં આંધળા થઈ જાય છે તે એક દિવસ ખાલી હાથે રહી જાય છે. મેં ધ્રુજતા હાથોથી તે કાગળ ઉઠાવ્યો. મારી આંખોમાંથી આંસુ કાગળ પર પડી રહ્યા હતા. મને મારા દિયરો પર દયા આવી રહી હતી, જેમણે પોતાના થોડા ફાયદા માટે આટલું મોટું નુકસાન કરી લીધું હતું. હું વિચારી રહી હતી કે ઉપરવાળાની લાકડી કેટલી અવાજ વગરની હોય છે. આજે તે જ સ્ત્રી જે કાલ સુધી છત માટે તરસી રહી હતી, કરોડોની માલકીન બની ગઈ હતી, અને મારા પતિના તે ભાઈ જે કાલ સુધી કરોડોના માલિક હતા, આજે રોડ પર રખડી રહ્યા હતા. બેંકના આ શાંત લોકર રૂમમાંથી ખુશ થઈને નીકળતા મેં મારા દીકરાનું કપાળ ચૂમ્યું હતું અને હું બહાર આવી હતી. મારા દિલમાં એક અજીબ ઠંડક ઉતરી ચૂકી હતી, જેણે મારા દુઃખોને સમાવી લીધા હતા. હું રોડ પર ચાલતી કિનારા તરફ આવી ગઈ હતી અને એક ઓટો રોકીને તેમાં બેસી ગઈ. હું ઈચ્છતી તો શોરૂમમાંથી નવી ગાડી પણ ખરીદી શકતી હતી, પણ મેં દેખાડો કરવો નહોતો ઈચ્છ્યો. પછી હું સીધી મારા દીકરાને લઈને વકીલ સાહેબ પાસે ગઈ, જેમનો ઉલ્લેખ મારા પતિના કાગળપત્રોમાં હતો. વકીલ સાહેબ, જે મારા પતિના ખૂબ જૂના મિત્ર હતા, તેમને જોઈને હેરાન પણ થયા હતા અને ખુશ પણ થયા હતા. તેમણે જણાવ્યું કે કેશવજીએ આ બધી જાયદાદ તમારા નામ કરી દીધી હતી અને તમારા પછી તમારા દીકરાના નામ પર, અને વસિયત કરી હતી કે જ્યાં સુધી તમે પોતે મારી પાસે ન આવો, હું તમારાથી આ રાજ ન ખોલું, કારણ કે તે ઈચ્છતા હતા કે તમે હાલતની ભઠ્ઠીમાં તપીને કુંદન બની જાઓ અને તમારા દિયરોનો અસલી ચહેરો જોઈ લો. વકીલ સાહેબની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. તેમણે જલ્દીથી કાયદાકીય કાર્યવાહી શરૂ કરી દીધી હતી અને મને બધી ફેક્ટરીઓ અને ફાર્મ હાઉસ પર કબજો અપાવી દીધો હતો, જે કાયદાકીય રીતે મારી પ્રોપર્ટી હતા. મેં સૌથી પહેલું કામ એ કર્યું હતું કે હું મારી માતાના મહોલ્લામાં ગઈ હતી, જ્યાં મેં ખૂબ મુશ્કેલીથી મારો સમય વિતાવ્યો હતો. મેં ત્યાંના ગરીબ લોકોને, જેમણે મારી મદદ કરી હતી, તે બધાને આટલા પૈસા આપ્યા હતા કે તે પોતાના કાચા મકાનોને પાકા કરી શકે, જે આવનારી વરસાદમાં છતમાંથી પાણી ન ટપકે અને તે લોકો શાંતિથી રહી શકે. પછી મેં મારા પતિના જૂના વફાદાર નોકરોને શોધ્યા, જેમને કુલદીપ અને અજયે બેઇજ્જત કરીને કાઢી મૂક્યા હતા. હું તે બધાના ઘરે ગઈ, તેમની મદદ કરી અને તેમને ફરી નોકરી પર આવવાની ઓફર કરી. આ ખબર આખા શહેરમાં ફેલાઈ ગઈ હતી કે કેશવરાયની પત્નીએ પોતાના પતિનો બિઝનેસ સંભાળી લીધો છે અને તે બિલકુલ પોતાના પતિની જેમ દયાળુ અને અસૂલોને પસંદ કરનારી સ્ત્રી છે. મારા પતિનો બિઝનેસ, જે તેમના ભાઈઓએ પોતાની બેદરકારીથી ડૂબાડી દીધો હતો, પોતાની મહેનત અને ઈમાનદારીથી મેં તેને ફરીથી ચમકાવી દીધો હતો. ફેક્ટરીની ચીમનીઓમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો અને મજૂરોના ઘરોમાં ખુશહાલી આવી ગઈ હતી. મેં મારા ફાર્મ હાઉસને મારું રહેવાનું ઠેકાણું બનાવી લીધું હતું. મારો દીકરો પણ હવે ખૂબ ખુશ હતો. સૌથી પહેલાં મેં મારા દીકરાનું એક સારી સ્કૂલમાં એડમિશન કરાવ્યું હતું. મારો દીકરો ભણવા માંગતો હતો, પણ તેનાથી તેના ભણવાનો હક છીનવી લેવામાં આવ્યો હતો. મેં સંપત્તિને મારા દિલમાં નહીં પણ હાથમાં રાખી હતી અને તે મારા પર હાવી ન થઈ શકે. બીજી તરફ કુલદીપ અને અજયની હાલત ખૂબ ખરાબ થતી જઈ રહી હતી. તે બંગલામાંથી નીકળ્યા પછી થોડા દિવસ તો સસ્તા હોટલોમાં રહ્યા, પણ જ્યારે તેમના ખિસ્સા ખાલી થઈ ગયા તો તે રોડ પર આવી ગયા હતા. તેમની પત્નીઓએ, જે કાલ સુધી એકબીજાને નીચું દેખાડવા માટે લાખો ખર્ચ કરતી હતી, હવે 2 ટાઈમની રોટલી માટે લડાઈ કરી રહી હતી. તેમના બાળકો પણ ભૂખ્યા રહેવા લાગ્યા હતા. કુલદીપે નાની મોટી નોકરીની કોશિશ કરી હતી, પણ તેનો વીતેલો સમય અને તેનો ઘમંડ વચ્ચે આવી ગયો હતો. જ્યાં પણ તે જતો, લોકો તેને ઓળખી લેતા હતા અને કહેતા હતા, આ તે જ કેશવરાયનો નાલાયક ભાઈ છે, જેણે પોતાના ભાઈનું નામ ડૂબાડી દીધું. અજય તો નશાની લતમાં એવો પડ્યો હતો કે તેણે ભીખ માંગવાનું શરૂ કરી દીધું હતું. તે બંને ભાઈ, જે ક્યારેક મોંઘા કપડાં પહેરીને અકળીને ચાલતા હતા, હવે ફાટેલા જૂના કપડામાં હતા. દેવાદારોનો ડર પણ તેમને હર સમયે સતાવતો રહેતો હતો. તે છુપાઈને ફરતા હતા, પણ ભૂખ એક એવી હકીકત છે જે માણસને ખાડામાંથી પણ બહાર લાવી દે છે. એક દિવસ જ્યારે ભૂખથી બેહાલ થઈને તેમની હિંમત જવાબ આપી ગઈ, તો તેમને ખબર મળી કે શહેરમાં એક નવી બિઝનેસ વુમન આવી છે, જેમણે જૂની ફેક્ટરીઓને ફરીથી ચલાવી, અને તે ખૂબ જ સારી સ્ત્રી છે. તે ગરીબોની મદદ કરે છે અને કોઈને ખાલી હાથે પાછું નથી મોકલાવતી. ત્યારે મારા બંને દિયરોએ વિચાર્યું કે કેમ ન ત્યાં જઈએ, પોતાનું નસીબ અજમાવવું જોઈએ. કદાચ કોઈ નાની મોટી નોકરી જ મળી જાય. તેમને નહોતી ખબર કે તે કોના દરવાજા પર જઈ રહ્યા છે. ભૂખે તેમની હાલત અને હોશ બંનેને ખતમ કરી દીધા હતા. તે બંને ભાઈ અને તેમની પત્નીઓ પગપાળા ચાલતા શહેરના ઇન્ડસ્ટ્રીયલ એરિયા તરફ વધી રહ્યા હતા, જ્યાં ક્યારેક તેમની પોતાની ફેક્ટરીઓ હતી. રસ્તામાં તેમને પોતાનો
તે સમય યાદ આવી રહ્યો હતો જ્યારે તે પોતાની મોટી મોટી ગાડીઓમાં અહીંથી પસાર થતા હતા અને મજૂરો તેમને સલામ કરતા હતા. આજે તે પોતે મજૂરોથી પણ બદતર હાલતમાં હતા. જ્યારે તે ફેક્ટરીના મોટા ગેટ પર પહોંચ્યા તો ત્યાં તે જ જૂનો વૃદ્ધ વોચમેન ઊભો હતો જેને કુલદીપે ધક્કો મારીને ઘરમાંથી કાઢ્યો હતો. વોચમેન તેમની ખરાબ હાલતને જોઈ તો પહેલા તે તેમને ઓળખી ન શક્યો હતો, પણ જ્યારે ધ્યાનથી જોયું તો તેની આંખો હેરાનીથી ફેલાઈ ગઈ હતી. આ તેના જૂના માલિક હતા, પણ આજે તે નોકર બનીને ઊભા હતા. વોચમેનની આંખો ભરાઈ આવી હતી. તેણે તેમને રોક્યા નહીં, પણ ઇજ્જતથી સલામ કરી અને અંદર જવા દીધા. કુલદીપ અને અજયને શરમે ઘેરી લીધા હતા. તેમને આશા હતી કે વોચમેન તેમને બેઇજ્જત કરીને કાઢી મૂકશે, પણ તેના વ્યવહારે તેમને જલીલ કરી દીધા હતા. તેમણે ધ્રુજતા અવાજમાં કહ્યું, અમે ફેક્ટરીની માલકીનને મળવા માંગીએ છીએ. અમે ખૂબ મજબૂર છીએ. અમને અહીં કામ જોઈએ છે. વોચમેને કહ્યું, તમે લોકો ઓફિસમાં બેસો. હું મેડમને હમણાં જ ખબર આપું છું. તે તમને લઈને મારા આલિશાન ઓફિસમાં ચાલ્યો ગયો હતો, જ્યાં ક્યારેક કુલદીપ બેસીને હુકમ ચલાવતો હતો. ઓફિસનું વાતાવરણ બદલાઈ ચૂક્યું હતું. હવે ત્યાં શરાબની દુર્ગંધ નહીં, પણ સારા સ્વભાવની ખુશ્બુ આવી રહી હતી. તે બંને ડરતા ડરતા ખૂણામાં ઊભા રહી ગયા હતા. તેમને પરસેવો આવી રહ્યો હતો. થોડીવાર પછી પોતાના ચહેરા પર માસ્ક લગાવીને હું અંદર દાખલ થઈ. મેં મારો ચહેરો એટલે છુપાવ્યો હતો કારણ કે હું તેમને મારી ઓળખ આટલી જલ્દી નહોતી જણાવવા માંગતી. હું આવીને મારી ખુરશી પર બેસી ગઈ અને ચૂપચાપ તે બંને ભાઈઓને જોવા લાગી, જે માથું ઝુકાવીને ઊભા હતા. રૂમમાં ઘેરો સન્નાટો છવાયેલો હતો. અજયે હિંમત કરીને કહ્યું કે મેડમ, અમે ખૂબ જ ગરીબ છીએ અને મજબૂર લોકો છીએ. અમારા નાના નાના બાળકો છે જે ભૂખ્યા છે. અમે ભણેલા ગણેલા છીએ, પણ હાલાતે અમને અહીં પહોંચાડી દીધા. અમને કોઈ પણ કામ આપી દો, અમે કરી લઈશું, ભલે સફાઈ કરવાનું જ કામ કેમ ન હોય. કુલદીપે પણ રડતા રડતા કહ્યું કે હા મેડમ, ભગવાન માટે અમારી મદદ કરો. અમે ખૂબ ખરાબ સમયનો શિકાર છીએ. અમે ખૂબ ભૂલો કરી છે. કદાચ અમને તે જ કર્મોની સજા મળી રહી છે. હું ચૂપચાપ તેમની વાતો સાંભળતી રહી અને પછી મેં ટેબલના ડ્રોવરમાંથી તે જ બ્લુ બેગ કાઢી અને તેમાં મારા પતિની તે જ હાજર ડાયરીઓ રાખેલી હતી, જેને જોઈને કુલદીપ અને અજય હેરાન રહી ગયા હતા. તેમણે વિચાર્યું કે આ બેગ તો જોયેલી લાગી રહી છે. ત્યારે જ મેં મારા ચહેરા પરથી માસ્ક હટાવી દીધો. કુલદીપ અને અજયના મોંમાંથી ચીસ નીકળી અને તે લથડિયા ખાઈને પાછળ હટ્યા. તેમની સામે કોઈ અજાણી સ્ત્રી નહીં, પણ તેમના ભાઈની પત્ની બેઠી હતી, જેને તેમણે રાતના અંધારામાં ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી અને જેને માત્ર તેના પતિની ડાયરીઓ અને કિતાબો લઈ જવાની પરવાનગી આપી હતી. તે લોકોને જોઈને મારી આંખોમાં આંસુ હતા, પણ મારું માથું ગર્વથી ઊંચું હતું. કુલદીપ અને અજય પથ્થરના થઈ ચૂક્યા હતા. તેમની જીભ ગૂંગી થઈ ગઈ હતી. તેમને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે આ તે જ કમજોર સ્ત્રી છે જે કોઈ સપનું છે. મેં ભારે અવાજમાં કહ્યું, ઓળખ્યો મને? હું તે જ બોજ છું જેને તમે લોકોએ તમારા ખભાઓ પરથી ઉતારી ફેંક્યો હતો. હું તમારી તે જ ભાભી માં છું, જેના રહેવાથી તમારી ફેમિલીને તકલીફ આવી રહી હતી. હું તે દીકરાની માં છું જેનો હક તમે લોકોએ ખાધો હતો. આજે ઉપરવાળાએ તમારા લોકો સાથે શું કરી દીધું? હું તે ખુરશી પર છું અને તમે ત્યાં ઊભા છો જ્યાં ક્યારેક હું ઊભી હતી. મારી વાત સાંભળીને તે લોકોની હાલત ખરાબ થઈ રહી હતી. તે મારા પગમાં પડવા માટે આગળ વધ્યા હતા, પણ મેં હાથ ઉઠાવીને તેમને રોકી દીધા હતા અને કહ્યું હતું કે નહીં, હવે મારા નજીક ન આવતા, મારા પગમાં ન પડતા, કારણ કે ઇજ્જત અને બેઇજ્જતી આપવાવાળો ઉપરવાળો છે. હું તો બસ એક સામાન્ય માણસ છું. મેં તે ચાવી ઉઠાવી જે મને મારા પતિની બેગમાંથી મળી હતી અને તેને હવામાં લહેરાવતા કહ્યું, જાણો છો આ શું છે? આ તે ચાવી છે જે તમારા ભાઈએ મારા અને મારા દીકરા માટે છોડી હતી. આ મારા માટે તે ખજાનો છે જેને તમે રદ્દી કરી દીધો હતો. તમે લોકો દિવાલો અને પથ્થરોની પાછળ ભાગતા રહ્યા અને મેં આ રદ્દીને પકડી લીધી. તમે સમજ્યા કે તમે મને ખાલી હાથે મોકલી છે, પણ તમે નહોતા જાણતા કે તમે મને આ સંસારની સૌથી મોટી સંપત્તિ આપી દીધી છે. મારા પતિ કહેતા હતા કે તમે લોકો લાલચમાં આંધળા થઈ જશો, કારણ કે મારા પતિની વિચારસરણી તમારા લોકોની વિચારસરણીથી ખૂબ અલગ હતી. એટલે તેમણે પોતાની અસલી સંપત્તિ મારા નામ કરી દીધી હતી. મેં તે વસિયતનામું વાંચી લીધું, જેમાં લખેલું હતું કે જે લોકો લાલચમાં આંધળા થઈ જાય છે તે ખાલી હાથે જ રહે છે. અને જુઓ, આજે તમે ખાલી હાથે છો. મારી વાત તેમના દિલને ચીરી રહી હતી. તે ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા. કુલદીપે રડતા રડતા કહ્યું કે ભાભી, અમને માફ કરી દો. અમે વહી ગયા હતા. અમે તમારા ગુનેગાર છીએ. અમે ભાઈના ગુનેગાર છીએ. અમને જે સજા આપવી હોય તે આપી દો, પણ અમને ધિક્કારો નહીં. અમે મરી જઈશું. અજય પણ ગીડગીડાવી રહ્યો હતો. ભાભી, અમને તમારી જૂતીઓમાં રાખી લો. અમે તમારા નોકર બનીને રહીશું. બસ અમારા બાળકો પર દયા કરો. મેં ઊંડો શ્વાસ લીધો અને મારી આંખો સાફ કરી. મારા દિલમાં મારા દિયરો માટે દયા તો હતી, પણ આ માત્ર ન્યાય માટે હતી. મેં કહ્યું, મેં તમને માફ કર્યા, કારણ કે હું મારા દિલમાં નફરતનો બોજ લઈને જીવી ન શકું અને હું મારા પતિની આત્માને પણ તકલીફ નથી આપવા માંગતી.
પણ હું તમને આ જાયદાદ પાછી નથી આપી શકતી, કારણ કે તેના હકદાર તમે લોકો નથી, મારો દીકરો છે. તમે લોકોએ પોતાની આખી જિંદગી પોતાના ભાઈની મહેનતની કમાણી પર મોજ કરી, તેની મહેનતની કમાણીની ઇજ્જત અને કદર ન કરી. જો મેં તમને આ બધું પાછું આપી દીધું તો તમે ફરીથી તે જ લાલચી માણસ બની જશો જે પહેલા હતા. તે બંનેએ પોતાનું માથું ઝુકાવી દીધું. તે બંને જાણતા હતા કે હું સાચું કહી રહી છું. મેં કહ્યું, હું તમને રોડ પર પણ નહીં છોડું, કારણ કે તમે મારા પતિના ભાઈ છો અને તમારી નસોમાં તે જ લોહી છે જે મારા પતિની નસોમાં દોડતું હતું. હું તમને નોકરી આપીશ, પણ મેનેજર કે ઓફિસરની નહીં, પણ એક સામાન્ય કર્મચારીની. તમારે પોતાની મહેનતથી કમાવવું પડશે. તમારે મજૂરોની સાથે કામ કરવું પડશે, જેથી તમને અહેસાસ થાય કે મહેનતથી કેવી રીતે પૈસા કમાવવા આવે છે અને ગરીબની ઇજ્જત શું હોય છે. તમારે તમારી પત્નીઓને પણ કહેવું પડશે કે તે ઘરના કામકાજ પોતે કરે અને સાદી જિંદગી ગુજારે. તમારા બાળકોના શિક્ષણ અને ઉછેરનો ખર્ચો હું પોતે ઉઠાવીશ, પણ મોજ કરવા માટે એક પૈસો નહીં આપું. આ તમારી પરીક્ષા છે અને આ જ તમારી સજા પણ છે. જો તમે પોતાને બદલી લીધો તો કદાચ ઉપરવાળો તમને ફરીથી સફળ બનાવી દે, અને જો તમે તે જ જૂની નિયત રાખી તો પછી હું પણ તમારી કોઈ મદદ નહીં કરી શકું. કુલદીપ અને અજયે મારા નિર્ણયને માથું ઝુકાવીને સ્વીકાર કરી લીધો હતો. તેમની પાસે બીજો કોઈ રસ્તો પણ નહોતો અને કદાચ તેમના અંદરનો ઘમંડ તૂટી ચૂક્યો હતો. મેં ઘંટી વગાડીને મેનેજરને બોલાવ્યો અને હુકમ આપ્યો કે આ બંનેને ફેક્ટરીના પેકિંગ ડિપાર્ટમેન્ટમાં ભરતી કરી લેવામાં આવે અને તેમની સાથે તે જ વ્યવહાર કરવામાં આવે જે બાકી મજૂરો સાથે થાય છે. બંને ભાઈ જ્યારે મારા ઓફિસમાંથી નીકળવા લાગ્યા તો તેમણે ફરીને મારી તરફ જોયું. હું જે મારી પતિની ડાયરીઓથી ભરેલી બેગને મારા છાતી સરસી લગાવી રહી હતી. તેમને તે સમયે અહેસાસ થઈ રહ્યો હતો કે તેમને ભાભી તેમના ભાઈની જેમ કેટલું મોટું દિલ રાખનારી સ્ત્રી છે. તે પોતાની ભાભીની આગળ કેટલાક નાના હતા અને ખાલી હાથે આવ્યા હતા, ખાલી હાથે જઈ રહ્યા હતા. પણ હવે તેમની પાસે એક આશા હતી અને સુધરવાનો એક મોકો હતો. મેં બારીમાંથી બહાર જોયું જ્યાં મારા બંને દિયર મજૂરોની લાઇનમાં ઊભા થઈ રહ્યા હતા. હું જાણતી હતી કે આ બધું મારા પતિની ઈમાનદારીનું પરિણામ છે. મેં નિર્ણય કરી લીધો હતો કે હું મારી પૂરી જિંદગી અનાથ અને વિધવા સ્ત્રીઓની મદદ કરીશ અને મારા દીકરાને પણ મારા પતિની જેમ એક ઈમાનદાર માણસ બનાવીશ. મારી કહાની આ શહેર માટે એક મિસાલ બની ગઈ હતી. જે લોકો સંબંધોને તોડે છે તે પોતે તૂટી જાય છે. તેમના કર્મોની સજા તેમને જરૂર મળે છે. મેં સાબિત કરી દીધું હતું કે અસલી તાકાત બદલામાં નહીં પણ માફ કરવામાં છે. મેં મારા દિયરોને માછલી ન આપી પણ માછલી પકડવાનું શીખવ્યું, જેથી તે ફરીથી માણસ બની શકે. અને આ કહાનીનો સૌથી સુંદર અંત હતો કે સંપત્તિના નશામાં સંબંધોને તોડ્યા હતા, પણ ઉપરવાળાએ તૂટેલા સંબંધોને એક નવા અને પવિત્ર પાયા પર ફરીથી જોડી દીધા હતા. આ કહાનીની સૌથી મોટી શીખ કર્મોનું ફળ ભોગવવું છે, જે આપણને એ જ જણાવે છે કે લાલચ અને હવસ માણસને માત્ર આંધળો જ નથી કરતી, પણ તેને વિનાશના એવા ખાડામાં નાખી દે છે જ્યાંથી પાછું આવવું અશક્ય હોય છે. દોસ્તો, ઉમ્મીદ કરું છું તમને અમારી કહાની પસંદ આવી હશે. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.